દેશ અને રાજ્યમાંથી અવારનવાર ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ સામે આવતા હોય છે। ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જ્યાં એક નિવૃત્ત સરકારી કર્મચારીને 25 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિગત, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા। આજના સમયમાં દેશ ડિજિટલ બની રહ્યો છે, બધી વસ્તુઓ ડિજિટલ થઈ રહી છે, ત્યારે લોન અને રોકાણ પણ ડિજિટલ થઈ રહ્યા છે। ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો, પોતાનું રોકાણ કરો અને નફો મેળવો, આવી કેટલીક સ્કીમો ચાલતી હોય છે। ત્યારે અમદાવાદમાંથી જ એક ઘટના સામે આવે છે। ત્યાં એક નિવૃત્ત સરકારી કર્મચારી દ્વારા એક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવે છે। એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેમને વેલકમ મેસેજ મળે છે અને વેલકમ મેસેજમાં કંપનીના માલિક અને તેમના પત્ની દ્વારા કહેવામાં આવે છે કે તમે જો આમાં રોકાણ કરશો તો કંપનીના નફાનો 70% ભાગ તમને મળશે અને 30% ભાગ કંપનીને મળશે। આવી નાણાકીય લાલચ આપીને સરકારી કર્મચારી પાસેથી 25 લાખ રૂપિયાનું રોકાણ કરાવવામાં આવે છે। ત્યારબાદ નિવૃત્ત કર્મચારીને પૈસાની જરૂર પડતા તે પૈસા ઉપાડવાની પ્રોસેસ કરે છે, ત્યારે ખબર પડે છે કે કંપની તો ઉઠી ગઈ છે। અમદાવાદમાં આવેલા જગતપુર રોડ ખાતે આવેલી એક સોસાયટીમાં રહેતા શોભનાબેન મહેતા આ ઘટનાનો ભોગ બન્યા છે। શોભનાબેન મહેતાએ એક નિવૃત્ત સરકારી કર્મચારી છે અને તેમણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી। એપ્લિકેશનના વેલકમ મેસેજમાં તેમને કંપનીના માલિક આશીષ ઉર્ફે અશેષ મહેતા અને તેમના પત્ની શિવાંગી મહેતાનો મેસેજ મળ્યો કે તમે જેટલું રોકાણ કરશો તેના કંપનીના નફાના 70% તમને મળશે અને 30% કંપની રાખશે। ત્યારે શોભનાબેન મહેતાને લાલચ જાગી અને તેમણે 25 લાખ રૂપિયાનું રોકાણ કર્યું। ત્યારબાદ શોભનાબેન મહેતાને પૈસાની જરૂર પડતા શોભનાબેન મહેતા દ્વારા પૈસા ઉપાડવાની પ્રોસેસ કરવામાં આવી, પરંતુ વળતો જવાબ ન મળતા તેમણે તપાસ કરી તો તપાસમાં જણાવાયું કે તે કંપની જ ઉઠી ગઈ છે। ત્યારબાદ શોભનાબેન મહેતા દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આ દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ચાંદખેડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે દર્શકોને એટલું જ જણાવવાનું કે આવી ખોટી એપ્લિકેશનો, ખોટા વાયદાઓ અને લોભ લાલચમાં આવીને કોઈ પણ પ્રકારનું રોકાણ ન કરવું। જો આવા કોઈ મેસેજો આપને મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવી। જો આવા જ સમાચારો અને અહેવાલો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના।